કેસર, મેં તને કહ્યું હતું ને, મારે જીવવા માટે બે જ વસ્તુઓ સૌથી વધારે મહત્વની છે, એક શ્વાસ અને બીજું સત્ય. આજે તારા લીધે એસીપી હર્ષ નહીં, એસીપી નહીં, ખાલી હર્ષવર્ધન. આજે તારા લીધે હર્ષવર્ધન જીવતે જીવ મૃત્યુ પામ્યો. હા કે મરી ગયો હર્ષવર્ધન. જે બાકડા ઉપર આપણે ગુંડા અને બદમાશોને બેસાડતા હતા, એ જ બાકડા ઉપર આજે આપણા સાહેબને બેસવાનો વારો આવ્યો છે. સાહેબ, મેં જે કંઈ પણ સાંભળ્યું એ કદાચ ગેરસમજ થઈ હશે. તમે કદી આવું ખોટું કામ ના કરી શકો સાહેબ. તમે જરાય ચિંતા ના કરો. હું જાણું છું તમે કોઈ જ ખોટું કામ નથી કર્યું. ગમે તે થાય, પણ આ જોશી તમારી સાથે અડીખમ ઊભો છે. સાહેબ, ચલો એ તમે બધા કામે લાગો. ચલો તું અંદર જઈને બેસ. ચલ સાહેબ, સર ભગવાનના સમ કહીને કહું છું, ખરેખર કંઈક ગેરસમજ થઈ ગઈ લાગે છે. સર, તમારે અમને લોકોને વિશ્વાસમાં રાખીને એક્શન લેવાની જરૂર હતી. તમે જેમની ધરપકડ કરી છે ને, એ જીવનમાં કદી જૂઠું નથી બોલ્યા, તો કાયદો કેવી રીતે તોડી શકે? સાહેબ, સાહેબ ખરેખર કંઈ ગડબડ થઈ લાગે છે. જોશી, તમે તમારું કામ કરો. ઓકે? પણ સાહેબ મારી વાત સાંભળો. મેં શું કહ્યું એ સાંભળ્યું નહીં તમે? તમે તમારું કામ કરો. એ કોણ છે, શું છે, કેવા છે, એ બધી જ મને ખબર છે. તમારે મને જણાવવાની જરૂર નથી. સમજ્યા? ચલો. સાહેબ, સાહેબ, સર, સાહેબ, તમે અમારા આદર્શ છો. ઇનફેક્ટ અમારા બધા માટે તમે પ્રેરણારૂપ છો. મેં જે કાંઈ પણ કર્યું અને જે કાંઈ પણ કરી રહ્યો છું એ મને પણ જરાય નથી ગમતું. પણ શું કરું સાહેબ? ડ્યુટી ઇઝ ડ્યુટી. તમને તો ખબર જ છે, આપણને સોંપેલી જવાબદારીઓ આપણે ગમે તેમ રીતે પૂરી કરવી જ પડે છે. અને આ બધું હું તમારી પાસેથી જ શીખ્યો છું. સર, આપણે બંનેવે એકબીજાને કોઓપરેટ કરવા જોઈએ. કેદાર, બા, બેબી માસી અને મોટા ભાઈ ક્યાં છે? એમને મેં બાજુની રૂમમાં બેસાડ્યા છે. તમે એમની જરાય ચિંતા ના કરશો. હું એમને કંઈ જ નહીં થવા દઉં. સર, મારે તમારું સ્ટેટમેન્ટ લેવું પડશે. અત્યારે હું એટલું જ કહી શકીશ કે મને ફસાવવામાં આવ્યો છે. અમારા ત્રણેય દીકરાને જેટલા પ્રેમથી રાખ્યા છે ને, એટલા જ પ્રેમથી તમને આ ઘરમાં રાખ્યા હતા અમે. આટલો મોટો વિશ્વાસઘાત કેમ કર્યો તે? કેમ? આજે તારા લીધે હર્ષવર્ધન જીવતે જીવ મૃત્યુ પામ્યો. નાના શેઠાણી, શું થયું? કેસર, કેસર, કેસર! અર્ષદ કાકા, શું થયું છે? અર્જુનભાઈ, મને કાંઈ જ ખબર નથી. આ તો પ્રમોદનો ફોન આવ્યો, એને પણ કાંઈ કહ્યું નહીં. કેસર, 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 હું તારી સાથે વાત કરી રહ્યો છું. કેસર, કેસર, તું ટેન્શન ના લઈશ. હું છું ને. કેસર, કેસર, હું બેન કેસર. એક કામ કર કેસર, તું અહીંયા ઉપર બેસી જા. બેસ કેસર. પ્લીઝ તું મને કહે કે શું થયું છે. કેસર, બોલ ને.
અર્જુનભાઈ ચાલો આપણે પોલીસ સ્ટેશન જઈએ ચાલો. હા ચાલો. ઓહો આવી ગયા અર્જુનભાઈ. કંઈ કામ છે તમને? હું ઉતાવળમાં છું અને પોલીસ સ્ટેશને જાઉં છું. અર્જુનભાઈ હવે તો તમારી આંખો ખોલો. કોણ સારું છે ને કોણ ખરાબ એ ઓળખો. અમુક લોકો બહારથી સારા દેખાતા હોય છે અને અંદરથી ખરાબ હોય છે. પરિસ્થિતિ અને સમયનું ભાન રાખીને બોલો. ભાન છે અમને. એટલા માટે જ અમે પોલીસ સ્ટેશન જવાનું કહીએ છીએ. આમની જેમ નહીં કે આટલું બધું થયા પછી પણ આમ લાશની જેમ બેસી રહીએ. ચાલો અમે પણ આવીએ છીએ તમારી સાથે. ના ભાભી, તમારે આવવાની જરૂર નથી. હું અને દશરથ કાકા જઈએ છીએ. અર્જુનભાઈ તમે બા બેબી માસી અને હર્ષવર્ધનભાઈને મળશો. તમારા મોટા ભાઈને તો નહીં મળો ને? એમને મળવા માટે તો અમારે જ આવવું પડશે ને. અને આમ પણ આ ઘરમાં એમના સિવાય અમારું બીજું કોઈ નથી. અર્જુનભાઈ અમે આમની જેમ તમારી સેવા નથી કરતા એટલા માટે તમને અમારી પડી નથી ને. એટલે જ અમે અમારું ભાભી તમે હમણાં છે ને અમને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. અમે આ ઘરના મોટા વહુ છીએ એટલે અમને ખબર છે કે અમારે શું બોલવું અને શું નહીં. તમે આવો છો અમારી જોડે પોલીસ સ્ટેશન, પછી આમની જેમ અહીંયા ને અહીંયા બેસી રહેશો. ભાભી પ્લીઝ આ મેના ટોણા મારવાનું બંધ કરો. લિમિટમાં અર્જુનભાઈ, લિમિટમાં. અને અમને તો કંઈ બોલતા જ નહીં. અર્જુનભાઈ અમે તમારી જેમ આંખે પાટા નથી બાંધ્યા. ખુલશે જ્યારે પાટા ખુલશે ને ત્યારે તમે જ કહેશો કે ભાભી તમે સાચા હતા. કેસર તું જરાય ટેન્શન ના લઈશ. કોઈ કંઈ પણ બોલે ને હું છું ને તારી સાથે. એની પહેલા તારે મને કહેવું પડશે કે શું થયું છે. કેસર બોલ ને, પ્લીઝ બોલ ને કેસર. કેસર બોલ, તને તારા ભાઈના સમ છે. બોલ કેસર. કેસર બોલ ને. નર્મદે હર શિવ શંભુ. અરે મારો ચાનો ગ્લાસ શું કામ ફોડી નાખ્યો? હે, મારી સામે અવાજ નહીં કરવાનો, નહીતર જે રીતે આ ગ્લાસ ફોડી નાખ્યો છે ને એ રીતે તારું માથું ફોડી નાખીશું. અમને ચા આપવાની હિંમત કેવી રીતે થઈ તારી? નજર નીચે, નજર નીચે. ચાલ નીકળ અહીંયાથી, ભાગ. દિગ્વિજય બિચારા છોકરા પર શું કામ ગુસ્સે થયા? હા એનો શું વાંક છે? હા ક્યાં છીએ ક્યાં નહીં જરા એનું તો ભાન રાખો. અવાજ નીચો બેબી માસી. અમારી સામે ઊંચા અવાજે વાત નહીં કરવાની. નર્મદે હર શિવ શંભુ, શિવ શંભુ. જોયું ને તમે લોકોએ? જોયું ને સ્ત્રીઓને માથે બેસાડવાનું પરિણામ? પેલી છોકરી આજે આપણા માથે નાચી રહી છે. વિક્રમસિંહની તો લાયકાત જ નથી આપણા ઘરના ઉંમરે ઉભા રહેવાની. હર્ષવર્ધને એની છોકરી સાથે લગ્ન કર્યા અને તમે એને લાડ કરી કરીને ફટવી મારી. વિક્રમસિંહ તો છે દુતારો, એની દીકરી એનાથી પણ ચડિયાતી નીકળી. અમને જો ખબર હોત ને તો એના ઘરનો ઉમરો પણ ના ઓળંગવા દીધો હોત. પણ હવે હું એને નહીં છોડું, નહીં છોડું એને. એ છોકરીના કારણે આપણે અહીંયા પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડ્યા છીએ. એના રાય રાય જેવા ટુકડા ના કરી નાખીએ ને તો અમારું નામ દિગ્વિજય શાંત.
આ પરિસ્થિતિમાં શાંતિ રાખવી બહુ જરૂરી છે. પ્લીઝ. તમે શાંત થાઓ પ્લીઝ. તમે શાંત જો તમે અહીંયા બેસી જાઓ. બેસો અહીંયા. તમે ગુસ્સે ના થાઓ. શાંત પડો. જુઓ, જે થવાનું હતું એ થઈ ગયું, અને જે થયું એ આપણા હાથમાં નહોતું. પણ હવે આપણે શું કરવાનું એનો વિચાર કરો. અમારે અમારા મમ્મી સાથે વાત થઈ. એ તમારા બધાના બેલ માટે જયદીપ ગુજ્જર નામના એક વકીલને મોકલવાના છે. એ વકીલ બહુ જ સારા છે. હા, તમને તો ખબર જ હશે ને. એટલે તમે બિલકુલ ટેન્શન ના કરતા. અને એના ઇન્સ્પેક્ટર સાથે પણ અમારે વાત થઈ ગઈ છે. તમને અહીંયા કોઈ જ તકલીફ નહીં થાય. બા, તમારી નાની બહુના લીધે તમારે કેવા કેવા દિવસો જોવાનો વારો આવ્યો. રાજગઢના પ્રતિષ્ઠિત વ્યક્તિ જેમને જોઈને ગામના લોકો માથું નમાવે એવા અમરબાને આજે પોલીસ સ્ટેશનના બાકડા પર બેસવું પડ્યું છે. એટલે બા, આ જે પણ થયું એ જવા દો. પણ તમે જરાય ચિંતા ના કરો. હો, તમારા નાના વહુએ ભલે તમને નરકમાં ધકેલ્યા હોય, પણ તમારા મોટા વહુ હજી જીવે છે. બા, તમે બિલકુલ ચિંતા ના કરો. ગમે તે થાય, આ ઘરના મોટા વહુ અમે તમને ગમે તે રીતે અહીંથી બહાર કઢાવીને દઈશું. અને અમે મોટી વહુની ફરજ પૂરેપૂરી નિભાવીશું. નર્મદે હર. વેદિકા, હા, બોલો ને. શું થયું? તમારે કંઈ જોઈએ છે? બોલો. વેદિકા, મેં ક્યારેય તમારી પાસે કંઈ નથી માંગ્યું. આજે પહેલી વાર તમારી પાસે કંઈ માંગીએ છીએ. આપશો? માંગી તો જુઓ. અમે અમારો જીવ આપી દઈશું. જીવ? ના. એક કામ કરો, જેમ બને એમ જલ્દી અમને અહીંયાથી બહાર કાઢવાનો બંદોબસ્ત કરો. જે છોકરીના કારણે અમે આજે અહીંયા છીએ ને, એ છોકરીને અમે જીવથી નહીં છોડીએ. નર્મદે હર. શિવ શંભુ, શિવ શંભુ, શિવ શંભુ. અરે કેસર, આમ બેસી રહીશ તો કેવી રીતે પાર આવશે? ચાલ આપણે પોલીસ સ્ટેશન જઈએ. ના, ત્યાં તમારા ભાઈ હશે. હું એમની સામે નહીં જઈ શકું. એમની સાથે આંખ નહીં મેળવી શકું. ના. અનુ, શું થયું બેટા? મમ્મી પેન ઉપડ્યું છે. અમારી મમ્મી દીકરા કુમાર, જઈને કહો આને દુખાવો પડ્યો છે. પાણી આપો. મેમ, મારી વાઈફને અચાનક દુખાવો પડ્યો છે. એ પ્રેગ્નન્ટ છે. તમે પ્લીઝ ડૉક્ટરને બોલાવવાની વ્યવસ્થા કરી આપશો? હા હા, હું હમણાં જ સાહેબને વાત કરું છું. ઓકે. મમ્મી, એ લોકો જલ્દી ડૉક્ટરને મોકલશે. અનેરી, થોડી ધીરજ રાખ. બહુ દુખે છે. કંઈ નહીં થાય બેટા, શાંતિ રાખ. ડૉક્ટર આવતા જ હશે. હમણાં આવી જશે.
સાહેબ ડોક્ટરને બોલાવો ને મારી દીકરીને. હા, હમણાં જ થોડી વારમાં ઘરે જશો. તમારા જામીન માટેના પ્રોસેસ ચાલી રહ્યા છે. જોયો, ખાનદાની માણસને કોઈક ને કોઈક તારણહાર મળી જ રહે છે. કોઈ છોકરી આવી છે જમીન માટે? શું નામ કહ્યું? કેસર? ના, કોઈક ભાઈ આયા છે. મોહિત નામ છે એમનું. મોહિત કોણ? મને નથી ખબર. તમારા જામીનના કાગળિયા રેડી થઈ જાય એટલે તમને જાણ કરું. આમના માટે સાહેબે ડોક્ટરને ફોન કરી દીધો છે. સારું. મોહિત? આ મોહિત નામ મેં ક્યારે સાંભળ્યું નથી. મોહિત આપણા વચલા જમાઈ છે, માનસીના હસબન્ડ. શું? તારી એ નપાવટ દીકરી જે કોઈ છોકરા જોડે ભાગી ગઈ એણે આપણા જામીન કરાવ્યા? ના ના ના, નથી જોઈતા આપણે આ મોહિત ફોહિતના જામીન. ના પાડી દે ને. અરે પપ્પા, તમે અત્યારે ક્યાં વાત લઈને બેસી ગયા? આ સિચ્યુએશન તો જુઓ, આપણે ક્યાં છીએ. આ જે બી કંઈ કરી રહ્યા છે એ ખોટું નથી કરી રહ્યા. ખોટું જ છે મારા માટે. મારે કોઈ એવા નપાવટોના ઉપકાર નથી જોઈતા. આ તો પોલીસ સ્ટેશન છે ને એટલે. બાકી બહાર ક્યાંક મળ્યો હોત ને તો ઉભો ને ઉભો ચીરી નાખ્યો હોત. ઓ હવલદાર, ના પાડી દો, મોહિતના આપણને જામીન નથી જોઈતા. આખી જિંદગી પોલીસ સ્ટેશનમાં કાઢીશ પણ એ નપાવટોની મદદ નહીં લઉં. એ લડવાનું બંધ કર. હમણાં તું મરી નથી જવાની. બસ, બસ, બંધ કરો તમારા નાટક. કોને નપાવટ કહો છો તમે? હા, કોને કહો છો? જે બધું ભૂલીને આપણી મદદ કરવા આવ્યા છે એને કાયમ ટોણા મારો છો ને તમે. તારી દીકરી માનસી, તારી દીકરી માનસી તો મોહિત કુમાર મારા જ જમાઈ છે, અને મારી દીકરી અને જમાઈ માટે એલફેલ વાત નહીં કરવાની. નિર્મળા, વધારે પડતું નહીં બોલવાનું. અત્યારે કોની સામે ઊભા છો અને કોની સાથે વાત કરો છો એની ખબર છે ને? ખબર છે, ખબર છે મને કે કોની સાથે વાત કરી રહી છું. હું એ માણસ સાથે વાત કરી રહી છું જેના લીધે મારી 7 મહિનાની પ્રેગ્નન્ટ દીકરી પોલીસ સ્ટેશનમાં બેસીને તકલીફ વેઠી રહી છે. હું એ માણસ સાથે વાત કરી રહી છું જેને લીધે મારે વચલી દીકરીની સાથે ચોરી છુપી વાત કરવી પડે છે. હું એ માણસની સાથે વાત કરી રહી છું જેને લીધે મારી નાની દીકરીનો સંસાર બરબાદ થવા જઈ રહ્યો છે. મારી અણસમજુ નાબાલિગ દીકરીને લગ્નનો ભાર આપી દીધો, એને છેતરપિંડી શીખવી, એને તો ફસાવી, પણ એના ઘરનાને ફસાવ્યા તમે. તમારા લીધે એના ઘરના મારી દીકરીને વિશ્વાસઘાતી કહે છે, અને એનો તો કોઈ વાંક પણ નથી. છતાંય એને આ બધું સહન કરવાનું તમારા લીધે, અને તમારે કઈ સહન નહીં કરવાનું. આજે આ બંને પરિવાર પર જે સંકટ આવ્યું છે એ માત્ર ને માત્ર તમારા લીધે છે, ખાનદાની માણસ. બહુ સાંભળ્યું તમારું, બહુ સાંભળ્યું. હવે એક શબ્દ નહીં સાંભળું, ને જો હવે કઈ બોલ્યા છો ને તો આખી જિંદગી કોરા કપાળ સાથે જીવવાની તૈયારી છે મારી. લેડી, પ્લીઝ મમ્મી પર હાથ નહીં ઉપાડતા. પોલીસ સ્ટેશન છે ને એટલે તમે બચી ગયા છો, નહીં તો શું શું કરી દેશો? મારશો, બાળશો, દાટશો,
કરી શું લેશો? હાથ તો અડાડી જુઓ. આ બંગડી પહેરેલા હાથ છે ને, એમાં પુરુષ જેટલી તાકાત છે. માત્ર બાળકોની, સમાજની ચિંતા માટે હિંમત નથી કરતા. ભલે આ હાથમાં ઝાંસીની રાણી જેટલી તાકાત ના હોય, પણ તમારા જેવાને ધૂળ ચાટતા કરી શકે ને એટલું જોર છે. મારી દીકરીની જિંદગીનો સવાલ છે. મૂંગા રહેજો, મૂંગા રહેજો, બિલકુલ સમજ્યા? નિર્મળા, કેસર, તું આજે એની સામે નહીં જાય, બીજા 2-4 દિવસ એની સામે નહીં જાય, આખી જિંદગી એની સામે નહીં જાય એવું તો નહીં બને ને. ક્યારેક તો તારે જવું જ પડશે ને, ક્યારેક તો તારે આંખમાં આંખ નાખીને વાત કરવી પડશે. તો આજે કેમ નહીં? કેસર, તું તો એકદમ હિંમત વાળી છે, મુશ્કેલીનો સામનો કરવા વાળી છે. તું આમ શાંત બેસી રહે કેમ ચાલે? ચાલ ઉઠ, અરે ઉઠ. મને એમની બહુ બીક લાગે છે. હું જાણું છું, પણ કેસર આમ ડરીને બેસી રહીશ તો કેમ ચાલશે? હું છું ને તારી સાથે. ચાલ ઉઠ, ચાલ. સર, દીદી, અજવાળા રમીલા માસીનો ફોન આવ્યો હતો કે આપણા ઘરે પોલીસ આવી હતી. હા, હું મમ્મી સાથે વાત કરતી હતી ત્યારે જ પોલીસ આવી હતી ને. દીદી, શું થયું? કે શું? પોલીસ મમ્મી, ડેડી, દિવ્યજીજુ, અનેરી દીદી બધાને જ પકડીને લઈ ગયા. જો કે સર, બધું ઠીક થઈ જશે. મોહિત અત્યારે પોલીસ સ્ટેશન જ ગયો છે, બધાની બેલ કરાવી લેશે, તો ચિંતા નહીં કર. તે ગુના હેઠળ એમની ધરપકડ થઈ સમજી જ ગઈ હતી કે અહીંયા પણ પોલીસ આવી જશે, એટલે શું તારી ખબર કાઢવા આવી છું કે સર આ બધું શું થઈ ગયું? દીદી, અહીંયા પણ પોલીસ આવીને બધાને પકડીને લઈ ગઈ. મારા કારણે બંને પરિવારને પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો. દીદી, બાકી સર, હું બહુ મોટી ગુનેગાર છું. અને દીદી, એ તો પ્રેગ્નન્ટ છે. એનું શું થશે દીદી? એનું શું થશે? કેસર, દીદી ઠીક છે. મમ્મી, દિવ્યજીજુ બધા જ એમની સાથે છે. તું બસ તારી સંભાળ રાખ. દીદી અને જીજુના તો ખુશીઓના દિવસ હતા, બંને પરિવારની ખુશીઓ છીનવી લીધી. હું બહુ મોટી ગુનેગાર છે. મારે લગ્ન પહેલા બધું કહી દેવા જેવું હતું. કેસર, કોઈ ગુનો નથી કર્યો. જે કંઈ પણ થયું છે એમાં તારો કોઈ વાંક નથી. જો કોઈ સૌથી મોટું ગુનેગાર હોય ને તો એ હું છું. અરે લગ્ન પહેલા ડેડીને બધી વાત કરી દેવાની જરૂર હતી. પણ જો તું ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. હા, તું શાંત થા. ઈશ્વર તારું ધ્યાન રાખજે. ઈશ્વર સાંભળ, ત્યારે અનેરી દીદીને મારી જરૂર હશે તો અત્યારે હું જાઉં છું, પણ તું તારું ધ્યાન રાખજે. નમસ્કાર, જય માતાજી. એસીપી હર્ષ, સોરી, માજી એસીપી હર્ષવર્ધન. શું? કેમ છો હર્ષવર્ધન સિંહ? હા,
તમારા પોલીસ સ્ટેશનમાં સરકારી માહોલમાં સરકારી હવા ખાવાની બહુ મજા આવે છે ને? અરે તમને તો ગુસ્સો આવે છે. નહીં નહીં નહીં, ગુસ્સો બિલકુલ નહીં કરવાનો. શું છે કે ગુસ્સો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બાકી ઓળખાણ પડી કે નહીં? હલો, આપને કહી રહ્યો છું, અમારી ઓળખાણ પડી કે પછી તમને જે આ શોક લાગ્યો છે એમાં બધું ભૂલાઈ ગયું? હાય, માણસ છીએ, ભૂલી જવાય. કઈ વાંધો નહીં, પણ હું તમને યાદ કરાવવા આવ્યો છું. અમે રાજબા. હેલો, અમે રાજબા. જય માતાજી. અમે એ જ રાજબા છીએ જેના નાના ભાઈને તે જાહેર જનતાની સામે લાફો માર્યો હતો. આજે છે ને ખાલી દાંત તોડ્યો છે. નેક્સ્ટ ટાઈમ જીભ નામનો અવયવ શરીરમાં હોય છે ને કેવા લાયક નહીં રાખો. અમારા જ ઘરે આવીને તે તારી આ ખાખી વર્દીની ગરમી બતાવી હતી. યાદ આવે છે? તે મારા માણસો ઉપર હુમલો કર્યો છે કે નહીં? પુરાવો શું છે? આજનો દિવસ અને સમય બરાબર યાદ રાખજે એસીપી, કે આજ સુધી મારી કોઈની સાથે દુશ્મની નથી થઈ, પણ આ વખતે તારી સાથે દુશ્મની થઈ ગઈ. અને આ પર્સનલ દુશ્મની છેલ્લા શ્વાસ સુધી યાદ રાખીશ. મને અને મારા નાના ભાઈને સરકારી મહેમાન બનાવ્યા હતા તે, અને હવે તું જ સરકારી મહેમાન બની ગયો. વર્દીની ગરમી ઠંડી થઈ ગઈ. બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. ચાલો સિરિયસ. સોરી, નો મસ્તી, નો મજાક. આપણે ગંભીરતાથી વાત કરીએ, સિરિયસલી. તમારા જેવા ખાખી વર્દીવાળા માત્ર લવિંગિયા ફટાકડા ફોડે, તેનો ફક્ત અવાજ થાય. પણ અમારા જેવા આ રાજબા જ્યારે ધમાકો કરે ને ત્યારે અવાજ તો થાય જ, પણ સાથે સાથે શરીર પરથી કપડાં પણ ઉતરી જાય, જેમ તારી વર્દી ઉતરી ગઈ. અરે વાહ, ક્યા બાત હૈ! શરીર પરથી વર્દી ઉતરી ગઈ, પણ તારી આંખમાં, તારા શરીરમાં જોમ, જુસ્સો અને જનૂન હજુ બરકરાર છે. ક્યા બાત હૈ! जियो मेरे शेर, जियो. કઈ વાંધો નહીં, એ પણ ઉતરી જશે. આ જે કંઈ પણ થયું છે ને એ તો ફક્ત એક પ્રોમો, એક ટ્રેલર છે. फिल्म तो अभी बाकी है मेरे दोस्त. પૂરી ફિલ્મ બાકી है. અને આ ફિલ્મ જોવા માટે જ તો મેં તને જીવતો રાખ્યો છે. સમયની સાથે અજો, જુસ્સો,
જનૂન બધું ઉતરી જશે. મિસ્ટર રાજભા, હા, તમે બહાર જાઓ, મારે સાહેબ સાથે વાત કરવી છે. અમે પણ સાહેબ સાથે વાત કરી જ રહ્યા છીએ. ચિંતા નહીં કરો સાહેબ. એસીપી સાહેબ, તમે બિલકુલ ચિંતા નહીં કરો. અમને તમારા માટે માન છે, સન્માન છે. તમારા જેવા પ્રામાણિક અને સત્યનિષ્ઠ એસીપીની આ ગામને, આ રાજ્યને, આ દેશને અને અમને ખૂબ જરૂર છે. તમે તો આ ગામની શાન છો. કઈ નહીં થવા દઈએ અમે તમને. બિલકુલ રાજભાનું વચન છે, કઈ જ નહીં થવા દઈએ સાહેબ. કેમ, બરાબર કહું છું ને સાહેબ? જય માતાજી. સર, અમને અમુક પુરાવા મળ્યા છે જેના પરથી એ સાબિત થાય છે કે ફક્ત આ લગ્ન જ ગેરકાયદેસર નહોતા, પરંતુ આ લગ્નમાં પૈસાની પણ લેવડ દેવડ થઈ છે. તમારા બા અને વિક્રમસિંહ વચ્ચે કોઈ એગ્રીમેન્ટ થયો હતો જે અમારી પાસે આવ્યો છે. એ એગ્રીમેન્ટમાં લખ્યું છે કે તમારા પિતાજીએ વિક્રમસિંહને જે ઋણ આપ્યું હતું એ ઋણની ચૂકવણી માટે આ લગ્ન કરાયા હતા. શું આ વાત સાચી છે? લગ્ન વખતે આવો કોઈ એગ્રીમેન્ટ થયો હતો? તમારા પિતા વનરાજભાઈએ વિક્રમસિંહને રૂપિયા ઉધાર આપ્યા હતા અને પરત ચૂકવવા માટે એક શરત મૂકી હતી કે એમની એક દીકરી સાથે તમારા લગ્ન કરાવી આપવા. એટલે તમારા પિતાજી અને વિક્રમસિંહ વચ્ચે જે મૌખિક વાત થઈ હતી એનું લેખિત કરારનામું એમણે કરાવી દીધું છે. ઓ લિટલ ભાભી, એ સર જમી લે. અરે આમ ભૂખ્યા રહેવાથી દુઃખ દૂર ના થાય. ચાલ જમી લે કેસર. અરે આજે તારા ભાઈએ ખીચડી બનાવી છે, એકવાર ખાઈ તો જો, મજા પડી જશે. ઓકે સર, તું જ કહે છે ને કે અન્નનું અપમાન નહીં કરવાનું. ભાઈ, મને ખાવા માટે ફોર્સ ના કરશો. મારા ગળેથી એક પણ કળ્યો નહીં ઉતરે. અરે ક્યાર સુધી તારા ગળેથી કોળિયો નહીં ઉતરે? હા, અરે પેટને ભૂખ પણ લાગતી હોય છે કેસર. ચાલ જમી લે. અને આમ ભૂખ્યા પેટે કોઈ લડાઈ ના લડી શકાય. હા, અને તારે તો હજુ બહુ મોટી મોટી લડાઈ લડવાની છે કેસર. તું જમી લે. ચાલ. ના, મારા ફોજદાર વગર હું કોઈ લડાઈ નહીં લડી શકું. એ જ મારી હિંમત છે અને એ જ મારી પ્રેરણા. કેસર તું ટેન્શન ના લઈશ. દશરથ કાકા પોલીસ સ્ટેશને ગયા છે અને મેં એમને હમણાં ફોન કર્યો તો એમને જામીન માટેની પ્રોસેસ પણ શરૂ કરી દીધી છે. અરે બહુ જલ્દી બધા ઘરે આવી જશે. ચાલ જમી લે કેસર. અરે તને તારો આ ભાઈ કોળિયો ભરાવડાવે. ચાલ. ભાઈ, મારી એક મદદ કરશો? હા બોલ ને. મારે મારા ફોજદારને મળવું છે. પહેલા નહોતું મળવું, પણ એમને મળ્યા વગર હું રહી પણ નહીં શકું. મારે એમને એકવાર જોવા છે. મારે ફોજદારને મળવું છે. ગમે તે થાય, મારે એમને એકવાર મળવું છે. પ્લીઝ પ્લીઝ ભાઈ, મારે ફોજદારને મળવું છે. નર્મદે હર. શિવ શંભુ, શિવ શંભુ, શિવ શંભુ. હેલો મમ્મી, આ બધું શું ચાલી રહ્યું છે? હજી સુધી વકીલ નથી આવ્યા. સવારની કે છે આવશે આવશે, રાત થવા આવી, હજી સુધી નથી આવ્યા.
એ બધું છોડ, અત્યારે ને અત્યારે વકીલને મોકલ. હા, અમે મૂકીએ છીએ. એક મિનિટ મમ્મી, અમે જે કંઈ પણ કહીએ ને એ ફક્ત સાંભળજે, વચ્ચે કંઈ બડબડ ના કરતી. અરે મમ્મી પ્લીઝ, તું રડીશ નહીં, તું શાંત થઈ જા પ્લીઝ. અમે અમારા પરિવારને કંઈ જ નહીં થવા દઈએ. અમે માનીએ છીએ કે અમારા દેરાણીએ બહુ જ ખોટું કર્યું છે, પણ અમારા દેરાણીને ખબર નથી કે આ ઘરના મોટા વહુ હજી જીવે છે. મમ્મી કાંઈ પણ કર, અમારા પરિવારની આબરૂ તમારા હાથમાં છે. મમ્મી અમે માનીએ છીએ કે અત્યાર સુધી અમને તારી કોઈ જ વેલ્યુ નહોતી, પણ હવે અમને તારી બહુ જ વેલ્યુ છે. સાચે, અને તું જ એકમાત્ર વ્યક્તિ છે કે જે આ મુસીબતમાંથી અમારા પરિવારને બહાર કાઢી શકે એમ છે. મમ્મી તું કાંઈ પણ કર, જેમ બને તેમ જલ્દી વકીલને અહીંયા મોકલ. હા ઠીક છે. જય સોમનાથ. અમારા મમ્મી સાથે વાત થઈ ગઈ છે. એ જયદીપ વકીલને મોકલે જ છે. જેવા આવશે એટલે તમારા લોકોની જામીન થઈ જશે. તમે ટેન્શન ના લેશો. હા અમરબા જામીન થઈ ગયા છે. નર્મદે હર. મોટી બેન, જામીન મળી ગયા છે. કર્મો. ગુરુજી કહે છે જેવું જેનું કર્મ એવો એનો હિસાબ. દરેકે પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડતું હોય છે. આપણા કર્મો સારા હતા કે આપણને આ નર્કમાંથી છુટકારો મળી ગયો. પણ ગુરુજી, પેલી છોકરીને એના કર્મોનું ફળ નથી મળ્યું. એના કર્મોનું ફળ અમે એને આપીશું. એના કર્મોનો હિસાબ અમે કરીશું, માત્ર અમે. નર્મદે હર. પણ મોટા શેઠ, દશરથ કાકા, ગુરુજીને યાદ કરીને અમે નિર્ણય લઈ લીધો છે, એટલે તમારા પણ ને બળ બધું ગંગામાં વહાવી દો. સ્વાહા. પણ મોટા શેઠ, હું એના વિશે જ વાત. એ બધી વાત છોડો. અમારા મમ્મીએ જે જયદીપભાઈને મોકલ્યા હતા ને વકીલને, એને થેન્ક યુ કહેવા ચલો હવે. ચલો. મોટા શેઠાણી, આપણને જયદીપભાઈ થકી જામીન નથી મળ્યા. શું? આપણા જૂના વકીલ ઉમેશભાઈ થકી આપણને જામીન મળ્યા છે. તમને ડાપણ કરવાનું કોણે કહ્યું હતું? હા, ઉમેશભાઈને ફોન કરીને જામીન માટે અહીંયા શું કામ બોલાવ્યા? માફ કરજો મોટા શેઠાણી, પણ તમારા વકીલ જયદીપભાઈને જ્યારે પણ હું ફોન કરતો હતો ત્યારે ઓન ધ વે છું, આવું છું એમ કરીને પછી આવ્યા જ નહીં. અને નકામો સમય બરબાદ કર્યો. પછી મારાથી ન રહેવાયું એટલે મેં આપણા ઉમેશભાઈને ફોન કર્યો અને જામીન પેપર્સ તૈયાર કરાવ્યા. આ તમે સારું કર્યું. હા, તમારા વકીલ સારા અને અમારા મમ્મીએ સજેસ્ટ કરેલા વકીલ ખરા. અમે જામીન માટે જવાબદારી લીધી હતી ને? લીધી હતી કે નહીં? તો તમે શું કામ વચ્ચે પડ્યા? વેદિકા વહુ, આપણને બધાને જામીન મળવી એ વાત અગત્યની છે. કોણે અપાવ્યા, ક્યારે અપાવ્યા, કેવી રીતે અપાવ્યા, એ વાતનો અત્યારે કોઈ જ અર્થ નથી. નર્મદે હર. આપણને જામીન મળી ગયા છે. હવે અમારે અહીંયા એક સેકન્ડ નથી રહેવું. અમારે જઈને પેલી છોકરીનું ગળું દબાવીને એને રીબાતા રીબાતા મરતા જોવી છે. માફ કરજો મોટા શેઠ, પણ જામીન ફક્ત અમરબા અને બેબી માસીને મળ્યા છે. શું? તમને
અને નાના શેઠને જામીન નથી મળ્યા. શું? હા, અમને જામીન કેમ નથી મળ્યા કારભારી? બરાબર છે, સસ્તા વકીલ હોય તો આવું જ થાય. બાકી અમારા મમ્મીએ સજેસ્ટ કરેલા વકીલને બોલાવ્યા હોત ને તો બધાને જામીન મળી ગઈ હોત. એ કોઈ સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ નથી રાખતા. વેદિકા વહુ, તમે જરા શાંતિ રાખો. કઈ પરિસ્થિતિમાં શું બોલવું, કેવી રીતે બોલવું, કેવું બોલવું, એનું તમને ભાન જ નથી. આમ ગમે તેમ બોલીને નકામાં વાદ વિવાદ ઊભા ના કરો તમે. દિગ્વિજય, તમે પણ શાંત થઈ જાઓ, થોડી શાંતિ રાખો. અમે જઈએ છીએ ને બહાર, તમને ને હર્ષવર્ધનને અહીંથી બહાર કાઢવાની જવાબદારી અમારી. અમે એક મા છીએ. મા પોતાના દીકરાને આવી હાલતમાં ના જોઈ શકે. અમારા ઉપર વિશ્વાસ રાખજો. હું તાત્કાલિક તમને અહીંથી બહાર કાઢવાનો બંદોબસ્ત કરીશ. હા, તમે શાંતિ રાખજો. અમે જઈએ છીએ. ચાલો બેબી. અમને જામીન કેમ ના મળ્યો? જામીન ના મળ્યા, જામીન અમને જામીન કેમ ના મળ્યા? છોડો એમને! છોડ અમને! છોડો! અમને તો રિમાન્ડ ઉપર લેવા પડશે. સરકારી વસ્તુને નુકસાન પહોંચાડ્યું છે. પ્લીઝ પ્લીઝ છોડી દો તમે એમને. જો એમના વતી અમે માફી માંગીએ છીએ. પ્લીઝ પ્લીઝ છોડી દો. ફરીવાર આવું ના થવું જોઈએ. હા, નહીં થાય, નહીં થાય, પ્લીઝ. તમે શાંત થાઓ પ્લીઝ. ગુસ્સે નહીં થાઓ પ્લીઝ. તમે આવું ને આવું કરશો તો બીજી 2-4 કદમ વધારે લાગી જશે. તમે એક કામ કરો, તમે અહીંયા બેસો. હા, બાકડા પર બેસો, બેસો, બેસો. જુઓ, હવે ગુસ્સો ઠંડો કરો. શાંત થઈ જાઓ. કોઈ પણ પરિસ્થિતિ હોય, અમે તમારી સાથે જ છીએ. તમે બિલકુલ ટેન્શન નહીં લેતા. અમે સમજી શકીએ છીએ કે તમને ગુસ્સો આવે. દશરથ કાકાએ અમરબા અને બેબી માસીની જમાનત કરાવી, તમારી નહીં. જુઓ તમે આ બધા ખોટા વિચારો તમારા મનમાં નહીં લાવતા. આ દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું. માત્ર પતિ પત્ની જ એ છે કે જે એકબીજાની સાથે હંમેશા રહેતા હોય છે. તમે જરાય ચિંતા ના કરો. અમે જ તમને આ નરકમાંથી બહાર કાઢીશું. એ અમે વચન આપીએ છીએ. આઈ પ્રોમિસ યુ. ભાઈ, અર્જુનભાઈ, મારે આમની સાથે એકલામાં વાત કરવી છે. હું જાણું છું કે હું માફીને લાયક નથી. મેં ભૂલ નહીં, ગુનો કર્યો છે. એવો ગુનો જેની માફી ના હોય, માત્ર સજા હોય. આજ પછી ક્યારેય હું તમારી સામે માફી નહીં માંગી શકું. માફી માંગવા માટે મારું મોઢું ખુલશે પણ નહીં.
લગ્ન વખતે હું મજબૂર હતી. જો હું લગ્ન માટે ના પાડી દેતી તો ડેડીએ ઝેર પીવાની ધમકી આપી હતી અને એટલે મેં લગ્ન માટે હા પાડી દીધી. અને પછી ડેડી જે કહેતા ગયા એવું ચૂપચાપ કરતી ગઈ. લગ્ન પછી મને સત્ય કહેવાની તક મળી હતી. મેં પ્રયત્નો પણ કર્યા હતા પણ હું ના કહી શકી. માછલીને પાણીનું સુખ મળી ગયું હતું પણ એને દરિયો સુકાઈ જવાની બીક લાગતી હતી. પણ માછલીને વિશ્વાસ હોવો જોઈતો હતો કે ભલે દરિયો સુકાઈ જાય પણ માછલીને કંઈ ન થાત. બરાબર છે પણ હું એવું કાંઈ વિચારી જ નહોતી શકતી. ખોટું તમને નહીં ગમે એ વાત મારા મનમાં ઘર કરી ગઈ હતી. જીવનમાં પહેલી વાર પ્રેમ કરનાર માણસ કેવો હોય એનો અનુભવ થઈ રહ્યો હતો. મારી આજુબાજુ જે કાંઈ ચાલી રહ્યું હતું એ મને ગમતું હતું. મને તમારો સાથ ગમતો હતો એ હું ખોવા નહોતી માંગતી. મને ડર લાગતો હતો સાચું બોલીને ક્યાંક હું આટલું બધું પ્રેમ કરનાર વ્યક્તિને ગુમાવી ના બેસું એ ડર લાગતો હતો. સાચું છુપાવીને હું ખોટું કરી રહી હતી એ વાત મને સમજાતી હતી પણ એ સ્વીકારવાની મારામાં હિંમત જ નહોતી. હું પાપ કરી રહી છું મને ખબર હતી પણ મારે તમારાથી અલગ નહોતું થવું. મારે તમને ગુમાવવાનો ડર લાગતો હતો. મેં હિંમત ભેગીને એક દિવસ નક્કી પણ કર્યું કે હવે હું તમને બધું જ કહી દઈશ પણ ના જ કહી શકી. એક જૂઠું બોલવા માટે મારે 100 જૂઠા બોલવા પડે. ખોટું બર્થ સર્ટિફિકેટ, ખોટું આધાર કાર્ડ, ખોટી કુંડળી. જૂઠાના પાયા પર મેં મારું ઘર માંડ્યું હતું પણ એક સત્ય મારું આખું ઘર ભાંગી નાખ્યું. મારે જ તો નહોતું થવા દેવું એટલે જ હું તમને સત્ય નહોતી કહી શકતી. પણ આ બધા ખોટામાં એક ખરું હતું અને એ છે મારું પ્રેમ. મારો પ્રેમ ક્યારેય ખોટો નહોતો. છેલ્લા શ્વાસ સુધી ખોટો નહીં હોય. તમે મને માફ કરી દો એવી અપેક્ષા બિલકુલ નથી પણ ખાલી એક અપેક્ષા છે. એકવાર માત્ર એકવાર મારી સામે જુઓ પ્લીઝ. એકવાર મારી સામે જુઓ. હું તમારા પગે પડું છું પ્લીઝ. એકવાર મારી સામે જુઓ. એકલો પાડી દીધો તે મને. પોતાના મોટા સપનાની નાનકડી દુનિયા જ્યારે વિખેરાઈ જાય ને ત્યારે ખાલી વિશ્વાસનું ઘર જ આધાર આપતું હોય છે અને એ જો કાચા પાયાનું નીકળે તો કોની ઉપર વિશ્વાસ રાખવો. હા, વિશ્વાસઘાત તો મેં કર્યો છે. મેં વિશ્વાસઘાત કર્યો છે મેં. અર્જુન! અર્જુન લઈ જાઓ અમને. ભાઈ હું સમજુ છું પણ અર્જુન કહ્યું ને લઈ જા અમને. પણ ભાઈ નો આર્ગ્યુમેન્ટ્સ. ચાલો ભાભી.
પણ આ બધા ખોટામાં એક ખરું હતું, અને એ છે મારો પ્રેમ. મારો પ્રેમ ક્યારેય ખોટો નહોતો, છેલ્લા શ્વાસ સુધી ખોટો નહીં હોય. મોટી બેન, કાંઈક તો બોલો. આખા રસ્તે તમે ચૂપ હતા, મંદિરે ગયા ત્યાં પણ એક શબ્દ પણ ના બોલ્યા. બા, પાણી. નથી પીવું. તમારી માટે કંઈ નાસ્તો કેવું કે લાવું? ના, કંઈ નથી જોઈતું અમને. તમે જઈ શકો છો. જી. બેબી, આગળના બધા જ નોકરોને કહી દો કે રજા પર ઉતરી જાય. એમને કહેજો કે ઘર બેઠા એમને મહિનાનો પગાર મળી જશે, પણ હવે આ ઘરમાં ના આવે. મોટી બેન, હું શું કામ કરો છો? એમની આંખોમાં અમને કલંકિત થયેલી પ્રતિષ્ઠા દેખાશે. એમની આંખોમાં અમને ઠઠ્ઠા મશ્કરી દેખાશે. એમની આંખોમાં અમને અમારા પ્રત્યેની દયા દેખાશે, જે અમને નહીં સહન થાય. એમને રજા પર ઉતારી દો. મોટી બેન, હું શું કામ વિચારો છો? એ લોકોની આંખોમાં દયા નહીં, દુઃખ દેખાશે. અને આમ પણ એ બધા આપણા જ છે ને, અને આમ પણ એ બધા આપણા પોતાના જ છે ને. પોતાના? આજ પછી આ વાત તમારી સામે ના કરતા બેબી. પોતાના હોય ને બેબી, એ સાથે હોય, સ્વાર્થી ના હોય. પોતાના સ્વાર્થ માટે અમારી પ્રતિષ્ઠા દાવ પર લગાવી દીધી. 42 વર્ષથી લોહીનું પાણી કરીને કમાયેલી પ્રતિષ્ઠા એક જ કલાકની અંદર નષ્ટ કરી નાખી. લોકો હવે અમને કેવી રીતે માનથી જોશે? કેવી રીતે જોશે? સાસુમાં, આજ પછી તમે અમને તમારું મોઢું ના દેખાડતા. હાથ જોડીને વિનંતી કરીએ છીએ તમને. તમે આવી ગયા? અમને કહ્યું હોત તો અમે પોલીસ સ્ટેશનથી તમારી સાથે મંદિરે આવત ને બા. બેબી માસી, તું અમારી સાથે વાત ના કરતી કેસર. તું અમારી સાથે વાત કરીશ ને તો મને વિશ્વાસ નહીં આવે કે આ એ જ છોકરી છે જેણે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો. પાના રમવામાં તો તું નંબર 1 હતી જ, અને વિશ્વાસ તોડવામાં પણ તું નંબર 1 નીકળી. મહેરબાની કરીને અમારી સાથે વાત ના કરતી. હા કાકા, બોલો. ઓકે, સારું, હું પહોંચું છું. દશરથ કાકાનો ફોન હતો. ગમે તે રીતે મોટાભાઈ અને હર્ષભાઈને કાલ સુધીમાં જામીન મળે એના માટેના બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. અચ્છા, હા,
પોલીસ સ્ટેશનમાં કોઈ ઘરના એક વ્યક્તિની હાજરી જરૂરી છે, એટલા માટે હું પોલીસ સ્ટેશન જાઉં છું. પણ કેસર, તું ચિંતા ના કરીશ, બધું જ ઠીક થઈ જશે. હું છું ને તારી સાથે. ઓકે? એક મિનિટ. કેસર હર્ષવર્ધન બહુ હવામાં ઉડતી હતી ને? તો પ્લેન આમ હવામાં ઉડતું હતું અને જમીન પર લેન્ડ થઈ ગયું. ના ના, જમીન પર લેન્ડ નથી થયું, ક્રેશ થઈ ગયું. મારા સાસુમાં, મારા બેબી માસી, મારા ફોજદાર, હવે કોઈ જ તારું નથી. હા, અર્જુનભાઈ છે, પણ એ જ ક્યાં પોતાને પોતાના ઘરના માને છે. બેબી માસીની લાડકી. લાડ તો છોડો, બેબી માસી તારી સાથે વાત કરવા જ નથી માંગતી. સાસુમાં, સાસુમાનો તો તું જમણો હાથ હતી ને? એ તો તારું મોઢું પણ જોવા નથી માંગતા. અને રહ્યા તમારા વાલા ફોજદાર, જેમના ખભે બંદૂક મૂકીને તું ફરતી હતી, અને એ પણ તને બધી વાતમાં સાથ આપતા હતા. હવે એમનો ખભો પણ તારી સાથે નથી. મારી સામે શું જોવે છે? શું જોવે છે અમારી સામે? શું જોવે છે? શું જોવે છે મારી સામે? હવે આ ઘરમાં તારું કોઈ નથી, સમજી? આ ઘરના કોઈ વ્યક્તિ સાથે તારે કોઈ સંબંધ નથી. ચાલ, ઉપાડ તારી બેગ અને નીકળ તારા ઘરે. અમે બાને મળવા જઈએ છીએ. અમે પાછા આવીએ પછી તું અમને આ ઘરમાં ના દેખાવી જોઈએ. તારું આ અપશુકન્યાળ મોઢું ફરીથી અમને આ ઘરમાં ના દેખાવું જોઈએ, સમજી? ચલ નીકળ, ઊભી થા, નીકળ.